લોકસભા 2024ની ચૂંટણી પહેલા ગુજરાતમાં ઓપરેશન લોટસ જોરશોરમાં છે અને ઓપરેશન લોટસમાં આખરે ભાજપની બસમાં કોંગ્રેસના યુવા નેતા અને કાર્યકારી અધ્યક્ષ જેને કોંગ્રેસે કહ્યું કે અમે સસ્પેન્ડ કર્યા છે તેવા અમરીશ ડેરને આખરે ભાજપની બસમાં ટિકિટ મળી। જી હા, છેલ્લા કેટલાક સમયથી આ અટકળો ચાલતી હતી કે અમરીશ ડેર કોંગ્રેસને રામ રામ કરી અને ભાજપનો કેસરીઓ ધારણ કરશે। જ્યારે રામ મંદિરના ઉદ્ઘાટનની વાત આવીને કોંગ્રેસ નેતૃત્વએ રામ મંદિર ઉદ્ઘાટનનો અસ્વીકાર કર્યો ત્યારે સૌથી પહેલા કોંગ્રેસના સંગઠન સામે અમરીશ ડેરે બાયો ચડાવી હતી। તેમણે સોશિયલ મીડિયામાં કોંગ્રેસના નેતૃત્વની ટીકા કરી હતી અને ત્યારથી આ વાત સતત આગળ વધી રહી હતી। એટલું જ નહીં, ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ અનેક વખત અમરીશ ડેરને ભાજપમાં આવવા માટે ખુલ્લી ઓફર મૂકી હતી, પણ આખરે અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને હવે તેઓ વિધિવત રીતના ભાજપમાં જોડાશે। પણ અમરીશ ડેરને ઓપરેશન લોટસમાં લાવનાર માટે કોણે કોણે મહેનત કરી? પડદા પાછળ ક્યાં એવા નેતાઓ છે કે જેમણે અમરીશ ડેરને મનાવ્યા? આપને જણાવી દે કે અમરીશ ડેર રાજુલા જાફરાબાદ એટલે કે સૌરાષ્ટ્રમાં અમરેલીના વિસ્તારમાં તેનો દબદબો છે। માયાભાઈ આહિર રાજ્યના સૌથી મોટા લોક સાહિત્ય કલાકાર ગણાય છે। તેમની અને અમરીશ ડેરની મિત્રતા બહુ જાણીતી છે, તેમના પારિવારિક સંબંધ પણ છે। માનવામાં આવે છે કે માયાભાઈ આહિરે ભારતીય જનતા પાર્ટી વતી અમરીશ ડેરનું ઓપરેશન લોટસ પાર પાડ્યું। તેમણે અમરીશ ડેરને મનાવ્યા કે તેઓ ભાજપ જોઈન કરે એટલે કે કમલમમાં તેઓ કેસરીયો ખેસ ધારણ કરે। એટલું જ નહીં, રાજ્યના પૂર્વ અધિકારી PK લેરીએ પણ આ ઓપરેશન લોટસમાં મહત્વની ભૂમિકા ભજવી। તેમ કહેવાય છે કે તેમણે પણ અમરીશ ડેર સાથે બંધ બારણે અનેક મુલાકાત કરી। ત્યારબાદ આજે બપોરના સમયે CR પાટીલ અમરીશ ડેરના નિવાસ સ્થાને એટલે કે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાને પહોંચે છે, તેમની સાથે વાતચીત કરે છે અને તે તસવીરોમાં પણ દેખાય છે કે માયાભાઈ આહિર અને PK લેરી સાહેબ બેઠા છે, તેની સાથે ભાજપના નેતા ભરત ડાંગર પણ હાજર છે। આખરે જ્યારે આ બેઠક ચાલતી હતી ત્યારે જ બીજી બાજુ કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે અમે તો રાત્રે જ અમરીશ ડેરને સસ્પેન્ડ કરી દીધા છે। અમરીશ ડેરનો જવાબ હતો કે જો રાત્રે સસ્પેન્ડ કર્યા હોય તો મને અત્યાર સુધી ખબર કેમ નથી? મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને હવે હું ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરીશ। મહત્વનું છે કે રાજ્યમાં ઓપરેશન લોટસને પાર પાડવા માટે ભાજપ અનેક લોકોનો સાથ અને સહકાર લઈ રહ્યું છે। અમરીશ ડેરનું ઓપરેશન છેલ્લા 7 મહિનાથી ચાલતું હતું। આ 7 મહિના દરમિયાન ભાજપે તમામ પ્રયત્નો કર્યા તેને મનાવવા માટેના। ખુદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મંચ ઉપરથી અમરીશ ડેરના વખાણ કર્યા। આખરે જે ખબર મળી રહી છે તે મુજબ માયાભાઈ આહિર અને PK લેરી આ બે વ્યક્તિઓએ પડદા પાછળ રહી અને અમરીશ ડેરને સમજાવ્યા, મનાવ્યા અને આખરે અમરીશ ડેર ભાજપના થયા। એટલે કહેવાય કે કોંગ્રેસને રામ રામ કરી હવે અમરીશ ડેર ભાજપમાંથી જય શ્રી રામ બોલશે।